ઓખામાં આવેલ તાલુકા શાળામાં આચાર્ય દિલીપ કુમાર ગોપાત અને શિક્ષકગણ દ્વારા બાળકોને અભ્યાસની સાથે સાથે અનેક એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે, જેમાં 108 સેવાનો લાઈવ ડેમો રાખવામાં આવ્યો હતો, જેમાં 108ના પાયલોટ મયુરભાઈ માવદિયા તેમજ EMT ડોક્ટર રીનાબેન વાઘેલા દ્વારા આશીર્વાદ સમાન 108ના કાર્યોની સમજ આપવામાં આવી હતી। આ સેવાનો કઈ રીતે લાભ લેવો તેની વિસ્તૃત માહિતી આપી હતી। આ ઉપરાંત શિક્ષકની આરોગ્ય તપાસનો લાઈવ ડેમો બતાવવામાં આવ્યો હતો। આ લાઈવ ડેમોમાં શાળાના 712 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો। ઓખા તાલુકા શાળાના આચાર્ય દિલીપ કુમાર ગોપાત તથા સમગ્ર સ્ટાફ ગણે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ ગોપાત દિલીપ કુમાર વીરજીભાઈ, ઓખા તાલુકા શાળા આચાર્ય, ગુજરાત સરકાર પ્રેરિત 108 તેમાં કામ કરતા મયુરભાઈ, રીનાબેન, ઓખા તાલુકા શાળાની કેમ્પસમાં 712 બાળકો સાથે 108 કેવી રીતે કામ કરે અને તે ક્યારે ઉપયોગી થાય તે બાબતે દરેક વિદ્યાર્થીનીઓએ, વિદ્યાર્થી ભાઈઓને તેમજ ગુરુજનો સાથે ચર્ચા કરી અને તમામ 108ની જે કામ કરે છે તેની માહિતી તમામ બાળકો સાથે ચર્ચામાં રહી અને ડેમોન્સ્ટ્રેશન કરી અને સમજણ આપી। અસ્તુ, ભારત માતા કી જય।